નમસ્કાર. શું નામ આપણું? અશ્વિનભાઈ શાંતિલાલ પટેલ. અશ્વિનભાઈ શાંતિલાલ પટેલ. કેવું ગામ? મદનપુરા લાટ, તાલુકો બાલાસર, જિલ્લો મહીસાગર. મહીસાગર જિલ્લો, તાલુકો બાલાસિનોર. ઓકે. હવે આપણે કયા તરબૂચનો વાવણી કરી છે આપણે ખેતરમાં? BBSનું ગજાનન 900. ગજાનન 900 વેરાયટી. કઈ તારીખે તમે ટ્રાન્સપ્લાન્ટિંગ કર્યું હતું? 12/9/2025 અને આજે આપણે ઊભા છીએ 11 નવેમ્બર 2025. કેટલા દિવસ થયા સાહેબ? ભણો તો જરી. 60 દિવસ. 60 દિવસના ખેતરમાં આપણે 60 થી 62 દિવસના ખેતરમાં આપણે ઊભા છીએ. ઓકે. હવે આ 2 મહિનામાં શું પ્રોબ્લેમ તમને અહીંયા આવ્યું હતું? પ્રોબ્લેમ તો વરસાદ ચાલુ જ હતો. બરોબર. વરસાદ ચાલુ હતો અને આ પાક્યું એ સારું કહેવાય. બાજુ હારું. ओके. एक चीज है कि जैसे 80 to 85 डेज आप सीजन में लगते हैं, आपको देखिए 60 डेज में तैयार हुआ है. असल में वाटरमेलन मस्त कब कौन सी सीजन का क्रॉप है? समर सीजन का. उसमें 60-65 डेज लेता है. अरे ऑफ सीजन में आपने फुल ऑफ सीजन में लगाया, ना बरसात में था ना ठंड में था, फुल ऑफ सीजन में सितंबर में लगाया, अक्टूबर गया, नवंबर से 60 दिन में ये पक के तैयार हो चुका है. आपका कल हार्वेस्टिंग होने वाला है ना? कल होने वाला है. तो તમને કેવું લાગ્યું વેરાયટી? वेराइटी सारी लगी. एक तो बरसात कम पड़ा थोड़ा। समय में तैयार होता है, इसलिए खर्चा कम है. हाँ, बरसात इतनी ज्यादा झेल के भी आप डिसीज टॉलरेंस है या फल का फ्रूट बियरिंग है हाँ. या आपके प्लांट की हेल्थ है, वो भी आप नोटिफाई कर पा रहे हो. कंप्यूटर भी आपके पास में लगा हुआ है, ऐसा नहीं है कि पूरा हमारा ही. हाल पे कंप्यूटर से आप करूँ फोन हो 2 मिनट. एक खेतर में हूँ, करूँ फोन. हाँ, थोड़ी વાર જપ ઉપર રાખું. તો અશ્વિનભાઈ, મારે જસ્ટ એક વાત જાણવું છે કે તમને 60-62 દિવસમાં 30-60 દિવસે તમારું કટિંગ આવી જશે. તમે આખા ખેતર દરરોજ ફરો છો, તમે ગામડાવાળા બી ફરતા જશો. એવરેજ ફ્રૂટ વેટ કેટલું આવશે? શું લાગે છે? એવરેજ એટલે વરસાદના લીધે ફ્રૂટ સેટિંગ નથી. બાકી માલ તો સાઈઝો સારી છે. કેટલા કિલોનું તમને અંદાજે લાગે છે મિનિમમ થી મેક્સિમમ? 4 કિલો, 5 કિલો, 6 કિલો સુધીની છે. આવા પોઝિશનમાં બી ये देख सकते हैं ना सर, 6 किलो के आजू बाजू फ्रूट वेट है. આ ફ્રૂટ સાઇઝ તમે જોઈ શકો છો બધા. शेप भी है. એક તો પરફેક્ટ શેપ જે માર્કેટમાં પસંદ કરે ફટાક કરીને વેપારી. નંબર 1 વેટ. લગભગ 6 કિલો પ્લસ વજન છે. કાકા જો તો કિલો ઉપર લાગે. કચરી નહીં નીકળે ટૂંકમાં. 6 કિલો. હવે કચરી ના નીકળે એટલે આપણે મોટો ફાયદો તો એ કચરી એટલે 30% તેમ જ નીકળી જાય. અને એ ક્યારની વાત કરું છું? મેન સિઝનની. આ મેન સિઝન નથી. ગજાનન 900 વેરાયટી. હવે મારી એક ઈચ્છા છે, અહીંયા મૂકીએ એને. आइए सतीश जी, कितना वेट है आपका? आपका कितना वजन है? 80 kg. एक बार खड़े हुए ना इस पे. वो जो मैंने ऊपर खड़े हो जाइए. ट्रांसपोर्टेशन इस पे खड़ा होना है आपको. ऊपर आप खड़े हो जाओ. ये निकालो. चलेगा, रहने दो ना. नहीं चले वो लोग माल के वाय स्क्रैच पड़ी जाए ना ना पड़े पण चप्पल पहने माल ऊपर डाल दो. खड़े हो जाओ खड़े. फूटेगा नहीं वो. फूट जाएगा तो क्या? તમે જોઈ શકો છો. नाम गजानन रखने का मकसद ये है. ગજાનન એટલે ગણપતિ બાપા. એક વાર ફરીથી ગણપતિ બાપા. अब आप उतरिए. अब मेरा वजन कंप्लीट 1 क्विंटल है. 100 किलो का भाई है. अब भी देखिए. आइए, महाराष्ट्र में ये देखते हैं सब लोग. જોઈ લો, 100 કિલો નો વજન લાઈવ તમારા ખેતરમાં. फूट गया. મોર દેવ સીટ ના ગજાનન 900. ट्रांसपोर्ट के लिए सबसे अच्छा है, नंबर 1 है ये. कुछ जोई वही लो. को नीचे से देखो. कुछ भी डैमेज नहीं. 100 किलो का हूँ. તો બધા ખેડૂતોને એક અનુરોધ છે કે હવે નવી સિઝનમાં તમારે 12મા મહિનામાં આઈ થિંક તરબૂચ તમે બધા લગાવવાના છો. ત્યાં થોડી હું વાર કહીશ. બધાને એવું નથી કહેતો કે બધું મારી કરી દેજો. નવી કંપની છે, મને ખબર છે, પણ આટલું રિક્વેસ્ટ કરીશ કે તમે જે 5 વીઘાના, 6 વીઘાના કે 2 વીઘાના પ્લાનિંગ કરો તો 50% આપણું બિયારણ વાપરજો. સર્વિસમાં, સેવામાં કોઈ કમી નહીં રહે, એ ફૂલ ગેરંટી આપણી કંપની તરફથી તમારે રહેશે. તો બધા ખેડૂતોને બહુ બહુ ધન્યવાદ. કાકા કેવા લાગ્યા? બધા એક વાર કહેજો. સરસ લાગ્યા? ચલો, ધન્યવાદ.